ખબરદાર, આજે જ કહી દઉં છું, મારું મૃત્યુ થાય મને બાળશો નહીં, મને દફનાવશો. અલ્લાહુ અકબર. ભાઈ, આપણે ભારત માતાના સંતાન છીએ અને તમે આવું કરો એ આપણને નો શોભે. તોડો મંદિરો, જોઈ લઉં છું કોણ આવે છે. તોડો મંદિરો. અરે કાફીરો, તમારો ભગવાન કોઈ આજે નહીં આવે. હું પણ જોઈ લઉં છું આજે. ભાઈ, આવું ન કરો. આવો પાપ કરી કઈ નરકમાં જગ્યા મળશે? નરકમાં તમે જશો, જહન્નુમમાં તમે જશો, અમે તો જન્નતમાં જશું. તોડો મંદિરો. અરે મરદના દીકરાઓ, એક એક કરીને આવો. શું બધા સાથે આવો છો? પૂછતો તો ને કોણ બચાવવા આવશે? જો માતાના આટલા બધા વીરો આવી ગયા. તું યાદ કરી લે તારા ખુદાને. તને કોણ બચાવવા આવે છે જોઈએ છે અમે પણ. ઠોબો ભાઈ, ઠોબો. આ રાજહત્યા છે. રાજહત્યા કરવા પહેલા 100 વખત વિચારવાનું. પૂજ્ય અજરામર સ્વામીએ મને હિત શિક્ષા આપી છે. રાજહત્યા કરનારને નરક મળે છે. તો શું છે આનો ઉપાય? ગૃહબંધન. હા, ગૃહબંધનથી આપણે રાજાને તાબે રાખશું. ભાઈઓ, આ રાજાને આપણે ગૃહબંધનમાં રાખવાનો છે. અમે તૈયાર છીએ.